નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હવામાનની અપડેટમાં। સૌથી પહેલા તો તમે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ચોમાસા દરમિયાન રેગ્યુલર હવામાનની અપડેટ તમને મળતી રહે। તો મિત્રો, આજે છે રવિવારને 10 તારીખ। આજે આપણે જીએફએક્સ મોડલનો ફોરકાસ્ટ જોવાના છીએ। જીએફએક્સ મોડલ અપડેટ પ્રમાણે 15 તારીખેથી ભારે વરસાદની એક મોટી અપડેટ જાણવા મળી છે। તો આજના વિડીયોમાં આપણે જીએફએક્સ મોડલની પૂરી અપડેટ અને 15 તારીખેથી 20 તારીખ સુધીનો ફોરકાસ્ટ જોઈશું, જેમાં 15 તારીખેથી હળવા ભારે વરસાદના ઝાપટા શરૂ થશે અને 15 તારીખ પછીનું વાતાવરણ કેવું રહેશે, જન્માષ્ટમી ઉપર કેવો વરસાદનું જોર રહેશે, તેની અપડેટ જીએફએક્સ મોડલના અપડેટ પ્રમાણે આજના વિડીયોમાં જણાવું। તો મિત્રો, આ છે 13 તારીખનો ફોરકાસ્ટ। આ 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં અને કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા। અને આ છે 14 તારીખનો ફોરકાસ્ટ। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે। આ સાથે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ઝાપટા પડવાની સંભાવનાઓ। કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડવાની સંભાવનાઓ રહેશે। અને આ છે 15 તારીખનો ફોરકાસ્ટ। 15 તારીખે પણ તે જ મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા રહેશે। અમુક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પણ પડી શકે છે। અને આ છે 16 તારીખનો ફોરકાસ્ટ। 16 તારીખમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થોડુંક વરસાદનો જોર વધશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારોમાં હળવાથી ભારે અને અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા રહેવાની શક્યતા। આ છે 17 તારીખનો ફોરકાસ્ટ જીએફએક્સ મોડલનો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું જોર, આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોર રહેશે। સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ, હળવા ભારે વરસાદ રહી શકે છે। આ છે 18 તારીખનો ફોરકાસ્ટ। 18 તારીખે કચ્છના જિલ્લામાં હળવા ભારે ઝાપટા રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોર રહેવાનું છે 18 તારીખે। અને આ છે 19 તારીખનો ફોરકાસ્ટ। 19 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે રેડ એલર્ટ સાથે વરસાદ। અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવો વરસાદ પડી શકે છે। સાથે મધ્ય અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તેમાં પણ અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। 15 તારીખથી 20 અને 22 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ અપડેટ તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આગામી સમયની અપડેટ જાણવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો।